અમદાવાદના જુહાપુરામાં આગની ઘટના બનવા પામી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, ફતેવાડી મસ્તાન મસ્જિદ પાસે આગની ઘટના બની છે। સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં મેટ્રો મેન્શન ફ્લેટના ભોયરામાં આગ લાગી હતી। તો 200 લોકોને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યા છે। તો આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી, કારણ અકબંધ જાણવા મળેલ છે। તો આગની ઘટના બની છે। 39 બાઇક અને 3 રિક્ષા બળીને ખાખ થયા છે। વાહનોને પણ ભારે નુકસાન થવા પામ્યું। તો અસામાજિક તત્વોએ આગ લગાવ્યાનું સ્થાનિક લોકોનું કહેવું છે। તો મેટ્રો મેન્શન ફ્લેટના ભોયરામાં આગની ઘટના, તો 200 લોકોને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદના જુહાપુરામાં આગની ઘટના બની છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, જુહાપુરા વિસ્તાર જે આવેલો છે, જ્યાં મસ્તાના મસ્જિદ છે અને મસ્તાના મસ્જિદની બાજુ મેટ્રો મેન્શન નામનું જે બિલ્ડિંગ આવેલું છે, આ બિલ્ડિંગના ભોયરાની અંદર મોડી રાત્રે 3 વાગ્યાનો જે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે તેની અંદર આગ લાગી છે। જે આગની ઘટના છે તેની અંદર અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે, 39 જેટલા જે બાઇક છે તે સળગીને રાખ થઈ ચૂકી છે। 3 રિક્ષા જે છે તે પણ બળીને સંપૂર્ણ રાખ થઈ ચૂકી છે। આટલા વાહનો છે તે સળગી ગયા છે, સાથે મીટર જે ઇલેક્ટ્રોનિક મીટર છે તેમાં પણ નુકસાન થયું છે। સૌથી મહત્વની વાત એ છે કે ભોયરામાં જે આગ લાગેલી હતી, ઉપર જે સ્થાનિક લોકો જે રહેતા હતા તેનું રેસ્ક્યુ છે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવે છે અને 210 જેટલા લોકો છે પરિવારજનો તેને ત્યાંથી હટાવી દેવામાં આવે છે। મોડી રાતની જે ઘટના જે અચાનક થઈ હતી, સૌપ્રથમ પ્રાથમિક કારણ જે છે તે પ્રમાણે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટની આગ હતી, પરંતુ જે પ્રમાણે ધીરે ધીરે માહિતી એકઠી થઈ રહી છે, જેની અંદર જે અસામાજિક તત્વો જે છે તેના દ્વારા જે આગ છે તે લગાવવામાં આવી હતી અને આજે આગ જે છે તે જાણી જોઈને લગાવવામાં આવી હતી। હાલ જે પ્રમાણે માહિતી મળી છે, એક વ્યક્તિની જે અટકાયત છે તે કરવામાં આવી છે। બાકીના જે લોકો છે તેને પકડવા માટે પોલીસે હાલ તપાસ શરૂ કરી દીધી છે। સાથે તમામ જે લોકો છે તેને રેસ્ક્યુ કરીને જે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે છે। જે કોઈનું જે જાનહાની છે તે થવા પામી નથી, પરંતુ એક મહિલા જે છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની માહિતી પણ સામે આવી છે। એટલે કે એક પ્રમાણે જાણી જોઈને આગ લગાડવા પાછળનું જે કારણ જે છે તે પોલીસ જાણશે, પરંતુ જે નશો કરતા જે લોકો હોય છે અથવા જે પ્રમાણે બદલાની ભાવનાથી જે આગ લગાડવામાં આવ્યું તેવું હાલ લાગી રહ્યું છે। જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અસામાજિક તત્વોએ આગ લગાવ્યાનું સ્થાનિક લોકોએ કહેવ્યું છે। સાથે જ ફતેવાડી મસ્તાન મસ્જિદની પાસે આગની ઘટના દ્રશ્યો સામે આવ્યા છે। તો સંપૂર્ણ વાહનોને પણ નુકસાન થવા પામ્યું છે। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। 200 લોકોએ ફાયર બ્રિગેડની ટીમે લોકોનું રેસ્ક્યુની જે કામગીરી છે તે હાથ ધરી। તો આગ લાગવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ તો સ્થાનિકોનું કહેવું છે કે કોઈક અસામાજિક તત્વો દ્વારા આગ લગાવવામાં આવી છે, પરંતુ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। તો 200 લોકોને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યા। મેટ્રો મેન્શન ફ્લેટના ભોયરામાં આગની ઘટના બની। તો ફતેવાડી મસ્તાન મસ્જિદની પાસે આગની ઘટના સાથે જ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો।